શું ભારત એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના જ પાકિસ્તાનને ડૂબાડી શકે છે? શું ખરેખર આવું શક્ય છે? જો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો આવું બની પણ શકે છે. કઈ રીતે આવું શક્ય બની શકે છે એ આગળ જોઈશું, પરંતુ એ પહેલાં આપણે ભારતે સિંધુ જળ સંધિને લઈને લીધેલા નિર્ણયને જાણવો અને સમજવો પડશે. હવે આખી દુનિયા એ વાત જાણે છે કે પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેનો 1960નો સિંધુ જળ કરાર તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધો છે. મતલબ કે હવે ભારત પાકિસ્તાન સાથે આ નદીઓને લઈને ન તો કોઈ માહિતી શેર કરશે કે ન તો તેને સંબંધિત કોઈ બેઠકમાં ભાગ લેશે. 1960ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી રદ રહેશે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું વિશ્વસનીય રીતે બંધ નહીં કરે. સિંધુ નદી પ્રણાલીમાં મુખ્ય નદી સિંધુ ઉપરાંત તેની ડાબી બાજુની 5 સહાયક નદીઓ રાવી, વ્યાસ, સતલુજ, ઝેલમ અને ચિનાબ છે. સંધિ મુજબ પૂર્વ તરફની સતલુજ, વ્યાસ અને રાવીનું પાણી ભારતને અમર્યાદિત ઉપયોગ માટે ફાળવવામાં આવેલું હતું, જ્યારે પશ્ચિમી નદીઓ સિંધુ, ઝેલમ અને ચિનાબનું મોટાભાગનું પાણી પાકિસ્તાનને ફાળવવામાં આવેલું હતું. આ નદીઓમાં સરેરાશ વાર્ષિક પ્રવાહ આશરે 135 મિલિયન એકર ફૂટ છે, એટલે કે અંદાજે 66 લાખ કરોડ લીટરથી પણ વધુ. અત્યાર સુધી સિંધુ જળ પ્રણાલીનો 70%થી વધુ ભાગ પાકિસ્તાન જ ઉપયોગમાં લેતું હતું. નિષ્ણાતોનું કહેવું છે કે સંધિ રદ થવાથી ભારત પર કિશનગંગા ડેમના ફ્લશિંગ અને જમ્મુ કાશ્મીરમાં પશ્ચિમી નદીઓ પરની અન્ય પરિયોજનાઓ પરના નિયંત્રણોનું પાલન કરવાની કોઈ જવાબદારી રહેશે નહીં. મતલબ કે ડેમના તળિયે ભેગો થયેલો કાંપ દૂર કરવાની અને ડેમને ફરીથી ભરવાની કામગીરી ભારત ગમે ત્યારે કરી શકશે. देखिए, ये समझौता 1960 में भारत और पाकिस्तान के बीच में हुआ था. तो इसके तहत जो इंडस बेसिन है, जिसमें कि हमारी टोटल 6 रिवर आती हैं, उसमें से 3 नदियों का पानी जो इंडस, झेलम और चिनाब, इनका पानी पाकिस्तान को अलॉट किया गया था और रावी, ब्यास और सतलज, ये 3 नदियों का पानी भारत को अलॉट किया गया था. समस्या ये है कि भारत को जो पानी अलॉट किया गया था वो एब्सोल्यूट था, मतलब उसमें ये था पूरे अधिकार भारत के उन पानी पे थे. लेकिन जो पाकिस्तान को पानी अलॉट किया गया था उसमें भारत के कुछ सीमित अधिकार थे. સંધિ રદ થતાં હવે સિંધુ અને તેની સહાયક નદીઓ પર ડિઝાઇન નિયંત્રણો લાગુ નહીં પડે. ભૂતકાળમાં લગભગ દરેક પ્રોજેક્ટ પર પાકિસ્તાન તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, પણ હવે તેના વાંધા ભારત અવગણશે. બીજી સૌથી મોટી વાત એ છે કે અત્યાર સુધી ચોમાસામાં જ્યારે આ નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતી હતી ત્યારે ભારત પૂરના આંકડા પાકિસ્તાનને શેર કરતું હતું. જો કે હવે ભારત આવા કોઈ આંકડા શેર નહીં કરે તો ચોમાસામાં ક્યારે પૂર આવીને ડૂબાડી દેશે એ પાકિસ્તાનને ખબર પણ નહીં પડે. ભારત જો પૂરના આંકડા જાહેર નહીં કરે તો ચોમાસામાં પાकिस्तान बर्बाद થઈ શકે છે. जो हमारे बांध बने हुए हैं उसमें क्या होता है कि नीचे जो गाद, जिसको हम हिंदी में बोलते हैं, सिल्ट बोलते हैं, वो सिल्ट जम जाती है. तो उस सिल्ट को सफाई करने के लिए एक टेक्निक होती है जिसको हम ड्रॉ डाउन फ्लशिंग बोलते हैं. वो ड्रॉ डाउन फ्लशिंग अगर हम कर सकते हैं किसी भी प्रोजेक्ट पे तो हमारा प्रोजेक्ट 400-500 साल तक भी चल सकता है. लेकिन उसके लिए इंडिया को मनाही थी, पहले ट्रीटी में भी थी, फिर कोर्ट में भी उसमें उन्होंने कहा कि ये आप नहीं कर सकते. उसकी वजह से हमारे प्रोजेक्ट्स की लाइफ भी सफर कर रही थी. हमारे अपने अधिकार हैं, हम अपना डैम को अपने तरह से चला सकते हैं, अपने तरह से हम उसको बना सकते हैं, ऑपरेट कर सकते हैं. हमें अपना इरिगेशन कितना करना है अपने जम्मू कश्मीर में, वो हम अपने हिसाब से कर सकते हैं. और इसके अलावा हमें कोई डेटा की जरूरत नहीं है, किसी कुछ करने की जरूरत नहीं है. और जो बार बार पाकिस्तान के लोग हमारे यहाँ आते थे, सब प्रोजेक्ट का निरीक्षण करते थे, तो वो एक जो इंस्पेक्टर राज की तरह जो होने लगा था, वो चीज बंद हो गई.